આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને હાલમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અને 11 જેટલા નાગરિકોના આમાં અવસાન થયા છે। બધા જ પ્રત્યે સંવેદના સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું છે અને સૌ દિગ્વંતોને ભાવપૂર્ણ શોકાંજલિ પણ આપવામાં આવી છે અને પરિવારજનોને આવી પડેલી આ આફત માટે ઊંડી સાંત્વના અને સંવેદના વ્યક્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। કેટલાક તાલુકાઓમાં એ હજુ પણ વરસાદ પ્રમાણમાં નથી પડ્યો એની પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ વિગતો મેળવી છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પડ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। પર્યાવરણને ખાસ અનુકૂળ રહે અને આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાનશ્રી પણ ઈવી વાહનો માટેનું સતત દિશા દર્શન અને માર્ગદર્શન કરે છે। રાજ્ય પણ એ દિશામાં ખૂબ આગળ વધ્યું છે ત્યારે ઈવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઈવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઈવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે। ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે। આજની મંત્રીમંડળની બેઠકમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મારા વિભાગમાં એટલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે। ડીઝલ વેટ સબસિડીમાં નીતિમાં એ ખૂબ મહત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે। 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે એટલે કે 20થી નીચે એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો। હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે। ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ। મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માગે છે। એટલે તમામ એસોસિએશનો ફિશરમેનોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આપણા ફિશરમેનો માટે એની નોંધણી કરાવવાનું પણ બાકી રહી ગયું હોય તો અત્યારે ચોમાસાનો સમય છે એની નોંધણી પણ કરીએ। મને આનંદ છે કે આ નિર્ણયથી અનેક ફિશરમેનોને એ ડીઝલની વેટની સબસિડીનો લાભ હવેથી મળતો થશે।